સમજણના અભાવથી ભરપૂર લાગણી આજુબાજુ મળતી અને હું એકલી રસ્તો કંટાળતી. મારી જિંદગીને સાચી રાહ દેખાડી મારા જીવનને અદ્ભુત બનાવતા મારા ગુરુજનોને સતસત નમન અને મિત્રોને પ્રેમ ભર્યો આભાર. સ્કૂલનો છેલ્લો દિવસ આ બોલતા જ ધ્રુજારી છૂટી જાય. બાલ મંદિરમાં મૂકેલો તે પહેલો પગ અને કોલેજના સફરથી પહેલા સ્કૂલનો છેલ્લો પગ, આ બે પગલાની વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે નથી જવું એમ મમ્મી પપ્પાને રોતા રોતા જીદ કરતા કરતા કહેતા અને હવે સ્કૂલ મૂકીને નથી જવું, આ બે વચ્ચેનો સફર એટલે સ્કૂલ લાઈફ. મારી સારા સંસ્કાર, પ્રવૃત્તિ સફળ સંસ્કારનું શિક્ષણ અને મૂલ્ય ઘડતરના પ્રણેતા કિરીટ સર આપણા સૌના આદર્શ છે. વિહાર સર અને જગદીશ સરના સલાહ સૂચનો અને સલામતીની આલમેલ સતી સતત વગાડતા રહે તે કાયમ યાદ રહેશે. મારી જીવન ઘડતરની પ્રવૃત્તિ એટલે પોલો ફોરેસ્ટ પ્રવાસ. પોલો ફોરેસ્ટ પ્રવાસમાં ચાલેલા શિક્ષકો મિત્રો તેમની વાતો રમત ગમત ન જાણે કેટલું એ જિંદગીભર ક્યારેય નહીં ભૂલાશે. પ્રતીક્ષાનંદ આપણા સૌના પ્રતીક્ષાનંદ. બાયોલોજી ખાલી નથી ભણાવતા કે ખાલી ઝાડ પાનની અંગરચના નથી સમજાવતા, તે જીવનમાં હૃદયને ધબકતું રાખવા માટે જીવનની અંગરચના કેવી હોવી જોઈએ તે પણ સમજાવે છે. રવિ સરે અમારી વચ્ચે અંતરગોળ અરીસો મૂકી અમારી ઊંધી થઈ ગયેલી જિંદગીને સીધી કરતા. તંજીલ મેમ ખાલી કેમેસ્ટ્રીના જ મેમ નથી, તે અમારી ગાડી આડે પાટે ન ચડી જાય તેના માટે કયા કયા કેમિકલ્સનો ઉપયોગ કરવો તે પણ સમજાવે છે. હું મારી શાળાને ક્યારે નહીં ભૂલી શકું. આપણે કોઈ વ્યક્તિ સાથે થોડો સમય પણ વિતાવ્યો હોય તો પણ આપણે તેનાથી એટલી લાગણી થઈ જતી હોય છે. તો મેં તો શાળા સાથે 14 વર્ષ નિભાડ્યા છે. હું મારી આ લાગણી, સંસ્કાર પ્રત્યેની લાગણી 4 પંક્તિઓમાં વ્યક્ત કરીશ. ભણતરની માટીમાં રમતું આ નગર બીજે મળે ના મળે, ભણતરની માટીમાં રમતું આ નગર બીજે મળે ના મળે, ફરીથી દ્રશ્ય પટ પર પડતું આ દ્રશ્ય બીજે મળે ના મળે. સૂંઘી લો શ્વાસમાં આ સુગંધનો દરિયો, સૂંઘી લો શ્વાસમાં આ સુગંધનો દરિયો, પછી એની માટીની પણ સુગંધ બીજે મળે ના મળે. રડી લો એ સંબંધોને વીંટળાઈને અહીં, રડી લો એ સંબંધોને વીંટળાઈને અહીં, પછી કોઈને કોઈની ખબર મળે ના મળે, પછી કોઈને કોઈની ખબર મળે ના મળે.